જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. ઓકે, થેન્ક યુ. આજનો મારો વિષય છે પ્રાકૃતિક સંસાધનો અને આદિવાસી અધિકારો. પ્રાકૃતિક સંસાધનોની અંદર જળ, જંગલ, જમીન. અંગ્રેજોના સમયથી આપણો આદિવાસી સમાજ જળ જંગલ માટે લડત લડતો આવ્યો છે. જ્યારે બિરસા મુંડાની લડત હતી 1895 ઉલ ગુલામ કરી હતી. એ અંગ્રેજો વિરુદ્ધ ઉલ ગુલામ કરી હતી. એ કેમ કરી હતી? અંગ્રેજો ભારતના જે આદિવાસીઓ છે એમની જળ અને જંગલ જમીન છીનવી રહ્યો હતો. અને એ જ પ્રશ્ન આજે 2025માં પણ છે. આજે રોજગારી અને વિકાસના નામે સરકાર આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવી રહી છે. અહીંયાથી આંબા ડુંગર ગામમાં જેએમડીસી નામની એક કંપની છે. જેએમડીસી નો ઈરાદો એવું છે કે સૌથી પહેલા આપણે આંબા ડુંગરમાં થોડો ઘણો આપણે પગ પેસારો કરીએ, પછી આ ક્ષેત્રને કેવડિયાથી આપેશ્વરના ક્ષેત્રને આપણે પગ પેસારો કરી દઈશું. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા એને ભારતની ભૂમિ પર શાસન કરવાનો કોઈ ઈરાદો ન હતો. કંપની તરીકે ભારતમાં આવી હતી, પરંતુ સમય વીતતો ગયો અને ભારતના રાજાઓની નિર્ભરતા જોઈ કંપની રાજકારણમાં આવી. 2 યુદ્ધો કર્યા. 1757 રાજકીય પાયો નાખી દીધો અંગ્રેજોનો. બરાબર? કેવી રીતના આખા ભારત ઉપર અંગ્રેજોની પગ બેસારો થઈ ગયો, ભારતના લોકોને ખબર ના પડી. 1757 થી 1818 સુધી આ ભારતની જમીન ઉપર અંગ્રેજો શાસન કર્યો અને ભારતને ગુલામ દેશ બનાવી દીધો. એવી જ આપણી પરિસ્થિતિ પર આ જેએમડીસી અને સરકારના જે કોઈ પ્રોજેક્ટ આવી રહ્યા છે એવી જ હાલત આપણી પણ થશે. આ જેએમડીસી આદિવાસીઓનો જળ જંગલ જમીન છીનવવા માંગે છે. તમારી જમીન જેએમડીસી ને કે સરકારને આપવી છે તમારે. આ પર્યાવરણ, જળ, જંગલ અને આ પ્રકૃતિ સાથેનું આપણું ખૂબ એવું સારું જીવન આપણે જીવી રહ્યા છે. સરકારને જમીન આપવી છે તમારે. તો એના માટે આપણે શું કરવું પડશે? લડવું પડશે. પણ કઈ રીતના? આપણે બંધારણને કેન્દ્રમાં રાખી આદિવાસીઓને ઘણા બધા હક અધિકારો કોન્સ્ટિટ્યુશનલની અંદર બંધારણમાં આપ્યા છે. પેન, કલમ અને અનુચ્છેદને આપણે શસ્ત્ર બનાવવાના છે આપણા. બરાબર? પેસા એક સંસદે બનાવેલો કાયદો છે. પેસા એક એટલે પંચાયત એક્સટેન્શન ટુ ધ શિડ્યુલ્ડ એરિયા. એટલે કે સામાન્ય ભાષાની અંદર આપણે સમજીએ ને, આદિવાસી ક્ષેત્રમાં પંચાયતી રાજ લાગુ કરવા માટેનો એક કાયદો 1996માં સંસદ લાવી. એમાં એક એવી સત્તા છે, એક વિશેષ પ્રાવધાન આપ્યું છે કે ગ્રામ સભાની અનુમતિ વગર સરકાર કે કોઈ બી વ્યક્તિ આદિવાસી ક્ષેત્રમાં પ્રોજેક્ટ કે કંઈ બી તમે લાવી ના શકો. બરાબર? ગ્રામ સભાની અનુમતિ વગર કોઈ પણ સરકારી કર્મચારી કે પ્રોજેક્ટ આદિવાસી ક્ષેત્રમાં આવી ન શકે. આપણે આટલી બધી સત્તા આપી છે, પરંતુ આપણે કેમ આ જીએમડીસી ને અને વાડિયાની અંદર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જીએમડીસી માં ખરાઈ આપણા જળ જંગલ છીનવી રહી છે. તો સરકારને મારે અને મારા સમાજના લોકોને એટલી વિનંતી છે કે આદિવાસી લોકોને શાંતિથી જીવન જીવવા દો, નહીં તો ઉલ્લુદાન થશે. હવે આપણે સમયનો પણ મર્યાદા છે એટલે મારી વાણીને બોલવા વિના માટે પણ એકવાર આપણે જોરદાર નારા લગાવી દઈશું. જય જોહાર, લડેંગે, લડેંગે. જોહાર. થેન્ક યુ.